الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وعلى بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં આ આયત બયાન કરે છે કે ખુદાએ તમારા માટે વાઝો નસીહત વાળો કુરાન નાઝિલ કર્યું કે જે દિલની બીમારીઓથી પણ તમને નજાત આપે છે અને હિદાયત કરે છે. એ ઉપરાંતમાં આ કુરાન રહેમત છે મોમિનો માટે. ખેર, આપણી બહેસ શફાઉન લિમા ફી સુદૂર ઉપર છે. આજની બહેસમાં આપણે જે વાત લીધી છે એ છે ઉતાવળ ઉપર. હવે આપણે બધા આપણી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક ઉતાવળ કરી બેસીએ છીએ. ઘણા કાર્યો આપણા ઉતાવળા થઈ જતા હોય છે. આપણને દેખાવમાં બહુ સાદી વસ્તુ લાગે કે આના વિશે શું વાત કરવાની હોય, પરંતુ આ વલવ દેખાવમાં બહુ સામાન્ય બીમારી લાગતી હોય, ઉતાવળની બીમારી બહુ સામાન્ય બીમારી લાગતી હોય, પરંતુ હદીસ અને કુરાનની આયતમાં ભરપૂર એની મનાઈ કરવામાં આવી છે કે ઉતાવળ ના કરો. આપણે આ ઉતાવળની બીમારી આપણે બહુ સામાન્ય લાગતી હોય, પરંતુ આ બીમારી બહુ ખતરનાક છે. એટલે સુધી કે હદીસમાં આ રીતે કહેવામાં આવ્યું છે અલ ઉજલતુ તુજિબુલ ગુસ્સા વન નિદામા, કે ઉતાવળ જે છે ઇન્સાન માટે ગુસ્સા અને પછતાવાનો બાઇસ બને છે. એ ઉપરાંત બીજી હદીસોમાં પણ આના નુકસાનાત બયાન કરવામાં આવ્યા છે કે જે ઇન્સાન ઉતાવળ કરે છે પોતાના કાર્યોમાં, એ ઇન્સાન માયુસ રહે છે, નાઉમીદ થઈ જાય છે, ગુસ્સો આવે છે, પ્રોબ્લેમ આવે છે, જિનાયત આવે છે. એવા ઘણા પ્રોબ્લેમ જે છે આપણી જિંદગીમાં આ ઉતાવળના કારણે આવતા હોય છે. હવે ઉતાવળની સામે એક વસ્તુ જે છે શાંતિથી કામ કરવું, પરંતુ ખુદાવંદી આલમ કુરાનમાં અમુક જગ્યાએ જે છે જલ્દી કરવાનું કહે છે. ફસ્તબકુલ ખૈરાત, કે તમે નેકી કરવા તરફ દોડો, આગળ વધો, જલ્દી કરો એમાં. અને અહીંયા બીજી હદીસ કે અલ ઉજલતુ તુજિબુલ ગુસ્સા વન નિદામા, કે આ ઉતાવળ જે છે ગુસ્સો અને પછતાવો લઈ આવે છે. તો આ બંનેમાં ડિફરન્સ શું છે? આ બંનેમાં ફર્ક શું છે? અમુક જગ્યાએ ખુદા કહે છે કે તમે શાંતિથી કામ કરો, અમુક જગ્યાએ ખુદાવંદી આલમ કહે છે ઉતાવળ કરો. આ બંનેમાં શું છે? એક મિસાલ લઈએ આપણે. મોસમ આપણે દાખલા તરીકે એક ઝાડ ઉગાવ્યું, દાડમનું ઝાડ. દાડમ ઝાડમાં આવવા માંડ્યા. હવે એ દાડમ અગર કાચું છે ત્યાં આપણે ઉતારી લીધું તો પણ ખાવાની મજા નહીં આવે. હવે એ દાડમને રહેવા દીધું, પાકી ગયું છતાં પણ આપણે નથી ઉતારતા, તો પછી ઝાડ ઉપર સડી જશે. બીજી એક મિસાલ લઈએ. છોકરું ભૂખ્યું છે, નાનું બચ્ચું ભૂખ્યું છે, એની માં એના માટે ખાવાનું પકાવે છે, ચાવલ પાકે છે. હવે છોકરાને ભૂખ લાગી છે, માં ઉતાવળ કરી ચાવલને ઉતારી અને છોકરાને ખવડાવવા માંડે. ચાવલ કેવા હશે? કાચા હશે. છોકરો ખાશે, શું થશે? પેટ દુખશે, એનું બીમાર પડી જશે. પરંતુ એ જ ચાવલને રેવા દે, પાકી જાય તેમ છતાં રેવા દે તો શું થશે? દાજી જશે, બળી જશે. તો કહેવામાં આવે છે કે અહીંયા જે છે અગર જો ઉતાવળ પહેલા કરી છે તો ખરાબ છે, કાચા રહેશે. છેલ્લે અગર જો ઉતાવળ નથી કરી, પાકી ગયા પછી ઉતાવળ નથી કરી ચાવલને ખેંચવામાં, કાઢવામાં અથવા તો દાડમને તોડવામાં, તો પણ દાડમ ખરાબ થઈ જશે અથવા ચાવલ દાજી જશે. તો અહીંયા પાકી ગયા છે પછી ઉતાવળ કરીને કાઢી લો. કહેવાનો મકસદ એ છે બંને વસ્તુને ભેગી કરીએ તો નતીજો એ સામે આવે કે જ્યારે શરાયત સંપૂર્ણ હોય ત્યારે તમે ઉતાવળ કરો, પરંતુ જ્યારે હજી શરાયત નથી તો એમ સમજવાનું કે હજી ફળ કાચું છે, ફ્રૂટ પાક્યું નથી, ચાવલ પાક્યા નથી, ઉતાવળ કરી અને કાઢી ના લઈએ, નહીતર કાચું રહેશે અને ખાવાની મજા નહીં આવે. એવી રીતે દરેક કાર્યોમાં આ રીતે છે. છોકરી જવાન થઈ ગઈ, આપણા માટે જરૂરી છે
કે એનો માંગાની તલાશ કરે. હવે છોકરી જવાન, માંગો પણ સારું, છોકરો પણ પરેશગાર, મુત્તકી, ના રાખી મૂકે ઘરમાં કે આપણે નશોના લીધે ફ્રાન્સની વાટ જોઈએ. નહીં, સામે દીકરો સારો છે, પરેશગાર છે, ખાનદાન સારું છે, પણ ઉતાવળ કરીએ લગ્ન કરવામાં દીકરીનું. એવી જ રીતે જનાઝો તૈયાર થઈ ગયો, મોમીનો આવી ગયા, બિસ્મિલ્લાહ. ઇસ્લામ કહે છે કે બિસ્મિલ્લાહ, તમે જલ્દી કરો કબ્રસ્તાન તરફ લઈ જવા માટે, નમાઝ જનાઝા માટે. બધી વસ્તુ જલ્દી પતાવો. એમ નહીં કે તમે 2 દિવસ રાખી મૂકો, એવું ના કરો. કામ થઈ ગયું છે, બિસ્મિલ્લાહ, જલ્દી કરો. હવે અગર જો આપણે આપણી જિંદગીમાં આ ઉતાવળ એના સમય ઉપર નથી કરતા તો પણ પ્રોબ્લેમ આવે છે. અને સમય નથી આવ્યો, શરાયત પૂરી નથી થઈ અને ઉતાવળ કરી નાખીએ છીએ તો પણ પ્રોબ્લેમ આપણી જિંદગી. ખુદાવંદ આલમ કુરાનમાં ઘણી જગ્યાએ નબીને ઠપકો આપે છે. 4 નબીના વાક્ય આપણે અત્યારે લેવા જઈ રહ્યા છીએ કે જે લોકોએ ઉતાવળ કરી. પરંતુ એ વસ્તુ યાદ રહે કે આ ઉતાવળ નબીઓની જિંદગીમાં હતી, હરામ સુધી નથી પહોંચી જતી. પરંતુ આપણે આપણી જિંદગીમાં ઘણી વખત ઉતાવળ કરીએ છીએ તો એ વસ્તુ હરામ સુધી પણ ઘણી વખત પહોંચી જાય છે, અથવા તો આપણા કાર્યોમાં આપણે નુકસાન કરી બેસીએ છીએ. હજી કબાડોની મોસમ આવી નહોતી, આપણી પાસે કબાડો આવી, આપણે જે છે પરવારી વેચી નાખી, ઉતાવળ કરી. નુકસાન કોને ગયો? આપણને ગયો. ભાઈ હજી વેચવાનો સમય નહોતો અને તે લાવીને પરવારી વેચી નાખી. હજીનો ભાવ ચડવાનો હતો, જરાક વાટ જોઈ હતી. ખેર, હવે આપણે એ દુષ્કાળના વખતમાં નથી જવું કે ભાઈ દુષ્કાળના વખતમાં સંગ્રહ કરવો અનાજનો બરાબર નથી, આરામ છે, એ બધી વસ્તુ આપણે પછી. પરંતુ એક્ઝામ્પલના રૂપે આપણે લઈએ છીએ. સૌથી પહેલા નબી કે જેને ખુદાવંદ આલમ ઠપકો આપે છે એ છે હઝરત યુનુસ અલૈહિસ્સલામ. હઝરત યુનુસ અલૈહિસ્સલામ કેટલા વર્ષો સુધી પોતાની કોમમાં તબલીગ કરી, કોઈ મુસલમાન ના થયું, કોઈ હઝરત યુનુસ ઉપર ઈમાન ના લે, સિવાય કે 2 માણસ. એમાંથી એક આલિમ હતો અને બીજો આબિદ હતો, ઇબાદત ગુજાર. ખેર, હઝરત યુનુસે ઘણી મહેનત કરી, જોયું કે નથી થઈ શકતું. અલ્લાહની બારગાહમાં બદદુઆ કરે છે કે ખુદાયા આ કઈ કોમ સમજવાની નથી અને તું એના ઉપર અઝાબ નાઝિલ કર. ખુદાવંદી આલમે પણ વાયદો કરી નાખ્યો કે ઓકે, હું અઝાબ મોકલીશ. નક્કી થયેલા સમય દિવસે જે છે અઝાબના આસાર આવવાના શરૂ થઈ ગયા. વાદળા ઘેરાવા લાગ્યા, હવા બદલાવા લાગી, ખરાબ હવા ધીરે ધીરે ફૂંકાવાની શરૂઆત થવા લાગી. હઝરત યુનુસ ઉતાવળ કરીને ભાગી જાય છે, ગામ છોડીને વયા જાય છે. અહીંયા હઝરત યુનુસ માટે જરૂરી હતું કે એ અઝાબના આસાર દેખાણા તો છેલ્લી વખત જાય, હુજ્જત તમામ કરે પોતાની કોમ ઉપર. જો હું જઈ રહ્યો છું, આ અઝાબ આવવાનો છે, એમાં કોઈ શક નથી. તમે ચાહો તો હજી તોબા કરી આ અઝાબને આપણે પલટાવી શકીએ. કઈ ના બોલ્યા હઝરત યુનુસ અને ચૂપચાપ ચાલ્યા ગયા. એ ગામમાં જે આલિમ હતો કે જે હઝરત યુનુસની વાત ઉપર ઈમાન લઈ આવ્યો હતો, એ આવે છે કોમ પાસે કે જો હઝરત યુનુસ ચાલ્યા ગયા છે, અઝાબ આવવાની તૈયારી છે, રસ્તો નથી, ફક્ત એક જ રસ્તો છે, બધા ભેગા થઈ અને માને એના દીકરાથી જુદા કરી નાખે. ભલે રોતા હોય કઈ વાંધો નહીં, અલ્લાહની બારગાહમાં બધા દુઆમાં મશરૂફ થઈ જઈએ, તોબા કરીએ, ખુલ્લા આસમાન નીચે દુઆ કરીએ. જેવી રીતે કે આપણે વરસાદની દુઆ કરતા હોઈએ છીએ ઘણી વખત અગર વરસાદ નથી પડતો, આ દુઆ કરી અને અઝાબ ટળી ગયો. હઝરત યુનુસ થોડાક દિવસ પછી ગામ તરફ જોવે છે, એને હતું કે બધું ફના થઈ ગયું છે, બધા જહન્નમ પાસે થઈ ગયા. પરંતુ જોવે છે તો કઈ અઝાબ આવ્યો નથી અને બધા સહી સાલીમ સલામત છે. હઝરત યુનુસ શરમાઈને ગામમાં દાખલ પણ નથી થતા અને બીજી ઉતાવળ કરીને વયા જાય છે. અચ્છા, ગામમાં આવ્યા હોત તો બધાને જોત કે મોમિન, પરંતુ ગામમાં પણ દાખલ નથી થતા. જોવે છે કે બધું સલામત છે, કોઈ સાથે મુલાકાત પણ નથી કરતા અને ચાલ્યા જાય છે. એટલા માટે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં સૂરે કલમ આયત નંબર 94 માં ઇરશાદ ફરમાવે છે, વસ્બિર લિહુક્મ રબ્બિકા વલા તકુન કસાહિબિલ હૂત. તું સબ્ર કર અલ્લાહના હુકમ ઉપર, અલ્લાહના અમર ઉપર. અલ્લાહનો હુકમ છે અને તારી કઈ ખ્વાહિશાત છે તો તું એમાં ઉતાવળ ના કર. અલ્લાહની બારગાહમાં સબ્ર કર અને તું મછલીના માલિક જેવો ના બન. સાહેબે હૂદ એટલે કે હઝરત યુનુસ અલૈહિસ્સલામ મછલીના પેટમાં પૂરી દીધા હતા પછી ખુદાવંદ આલમ, એના જેવો ના થા, ઉતાવળ ના કર તારી જિંદગીમાં. અને પછી હઝરત યુનુસ અલૈહિસ્સલામ કે જે મછલીના પેટમાં હતા આ દુઆ કરે છે, ઇસ્તિગફાર કરે છે. કઈ દુઆ? લા ઇલાહા ઇલ્લા અંત સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. હઝરત દાઉદ અલૈહિસ્સલામની જિંદગીમાં પણ હઝરત દાઉદે એક જગ્યાએ ઉતાવળ કરી.
કે જેના હિસાબે એને અલ્લાહની બારગાહમાં તૌબા કરવી પડી. વાક્યો આ રીતે છે. બે ભાઈઓ આવે છે એ હઝરત દાઉદ અલૈહિસ્સલામ પાસે, કારણ કે હઝરત દાઉદ નબી પણ હતા અને કઝાવત પણ કરતા, જસ્ટિસ પણ કરતા, ઇન્સાફ કરતા. હવે જે કેસ આવ્યો એ આ રીતે હતો. એક ભાઈ પાસે કદ્રોવેન દિઝનેમ ઘેટા હતા અથવા તો ગાય હતી, અને બીજા પાસે એક જ હતી. હવે જેના પાસે કદ્રોવેન દિઝનેમ હતી, 99 ગાય ભેંસ હતી, એ કહે છે કે હઝરત દાઉદ આને કયો કે એની પાસે જે એક જાનવર જે છે, ઘેટું અથવા તો ગાય જે પણ હોય, એ મને આપી દે તો મારે 100 પૂરા થઈ જાય. એને એક શું કામ લાગશે? ઓલો પણ કહે છે કે આવડો મારે એક લઈ જવા ચાહે છે. હઝરત દાઉદ અલૈહિસ્સલામ ઉતાવળ કરે છે, કારણ નથી પૂછતા કે આમ કરવાનું તારું કારણ શું છે, અને કહી દે છે કે 99 હોય તો ભલે હોય, 100 કરવાની શું જરૂર છે? રાખ તારા પાસે, ચાલે જાવ અહીંયાથી. ઓલા પાસે એક છે, એની પાસે એક તો રહેવા દે. ભલે તારા પાસે 99 હોય, 100 પૂરા નથી કરવા. કાઢી મૂકે છે. ખુદાવંદે આલમ ઠપકો આપે છે. ભલે આ નિર્ણય, આ જવાબ સાચો હતો, પરંતુ જે દલીલ સાંભળવી જોઈએ એ 99 ગાય વાળાની, કે શું કામ એ એક લેવા ચાહે છે, એનું કારણ શું છે, એ વાત ના સાંભળી અને હુકમ આપી દીધો કે ના, તારા 99 તારી પાસે જ રાખ અને એક ઓલા પાસે ભલે લો. આ ઉતાવળ કરવાના બદલામાં ખુદાવંદે આલમ ઠપકો આપે છે, હે દાઉદ, આ વસ્તુ શું કામ કરો છો તમે? સામેવાળાની વાત તો સાંભળો અને પછી તમે હુકમ કરો અથવા તો કંઈક ડિસિઝન લો. આપણે પણ આપણી જિંદગીમાં આ વસ્તુમાં ઘણી વખત મુબતલા થતા હોઈએ છીએ. સામેવાળો વાત કરે છે, આપણને જરાક એવી વાતની ખબર છે, આપણે પરબારો કહી દઈએ છીએ. ભાઈ, ઉતાવળ ના કર, પહેલા સામેવાળાની વાત સાંભળ કે શું કહેવા ચાહે છે. ખેર, આ બદલામાં ખુદાવંદે આલમ કુરાન મજીદમાં કહે છે કે હઝરત દાઉદે ઇસ્તિગફાર કર્યો, ફસ્તગફરા વખરા રાકિઅન વનાબા. હઝરત દાઉદ અલૈહિસ્સલામ ઇસ્તિગફાર કરે છે, સિજદા કરે છે, રૂકુ કરે છે અને તૌબા કરે છે અલ્લાહની બારગાહમાં. ત્યારે આ તરકે ઓલાથી એને નજાત મળે છે. ત્રીજું, હઝરત મૂસા અલૈહિસ્સલામનો વાક્યો કે એ પણ ઉતાવળ કરી. હઝરત મૂસા અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે કે મને લાગે છે તમે ઉલુલ અઝ્મ છો, તો સૌથી મોટા પૈગંબર, સૌથી વધારે ઇલ્મ હશે તમારા પાસે. તો કે હા, અત્યારે હું ઉલુલ અઝ્મ પૈગંબર છું, તો મારા પાસે વધારે ઇલ્મ છે. ખુદાવંદ આલમ વહી નાઝિલ કરે છે, હે મૂસા, એવું ના વિચારો, બલકે દુનિયામાં અમારા બંદા એવા પણ છે કે જે તમારા કરતા વધારે ઇલ્મ રાખે છે. જાઓ જનાબે ખિઝર પાસે. જનાબે ખિઝર પાસે જાય છે અને કહે છે કે મારે તમારી પાસે ઇલ્મ હાસિલ કરવું છે. એ મારે એક શરત છે. શું શરત? મોઢું બંધ રાખવાનું, જીભડી હલાવવાની નહીં મારા કાર્યોમાં. જાય છે 3 જગ્યાએ, એવી 3 જગ્યા આવે. વાક્યો તમે લગભગ બધાએ સાંભળેલો છે, ટાઈમ પણ નથી કે આપણે એ વાક્યના પરિવાર દોરાવીએ. 3 જગ્યાએ હઝરત ખિઝરના કાર્ય ઉપર જનાબે મૂસા અલૈહિસ્સલામ એતરાજ કરે છે, બોલી ઉઠે છે, આમ કેમ કર્યું? જ્યારે 3 વખત પૂરી થઈ, હઝરત ખિઝર કહી દે છે, ઇન્નકા લન તસ્તતી માઈ સબરા, કે તું મારા સાથે સબ્ર નહીં કરી શકે. કોઈ પણ કામ કરતા હઝરત મૂસા અલૈહિસ્સલામ ઉતાવળ કરી અને બોલી દીધું. પછી હઝરત ખિઝર અલૈહિસ્સલામ એને બધી વસ્તુનું ફિલોસોફી બયાન કરે છે, પરંતુ કહેવાનો મકસદ કે આ 3 વખત હઝરત મૂસા અલૈહિસ્સલામે અહીંયા ઉતાવળ કરી, અને આ ઉતાવળ કરવાનો એને ફળ શું નસીબ છે કે જેને ઇલ્મ હાસિલ કરવાનો હતો એ ઇલ્મ એને નસીબ ના થયો. હદીસમાં છે કે અગર હઝરત મૂસા અલૈહિસ્સલામ એ બોલ ના કર્યા હોત, એ હઝરત મૂસા અલૈહિસ્સલામ ઉતાવળ ના કર્યા હોત, તો એને ઘણી વસ્તુ શીખવા મળે. પરંતુ બોલ કર્યા, વચમાં એતરાજ કર્યો, સબ્ર ના કરી, ઉતાવળ કરી, એટલે ઘણા ઇલ્મ હાસિલ કરવાથી આપણે મહેરૂમ રહી ગયા. ચોથું, ખુદે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જિંદગીમાં ખુદા ખુદ રસૂલને ઠપકો આપે છે. આપણે એમ કે આપણા નબી તો જે છે તરકે ઓલા પણ નથી કરતા, ગુનાહ પણ નથી કરતા, બરાબર છે, પરંતુ અહીંયા જે છે એક મોહબ્બતના કારણે ઉતાવળ થઈ જાય છે. ખુદા ન્યા પણ મનાઈ કરે છે. કઈ વાત? ખુદાવંદે આલમ વહી નાઝિલ કરતા. હવે રસૂલે ખુદા ઉપર એક વખત તો કુરાન નાઝિલ થઈ ગયું છે ને, એના દિલ ઉપર કુરાન નાઝિલ થઈ ગયું છે, અથવા તો આપણે એમ કહીએ કે રસૂલે ખુદા કુરાન જાણે છે, કારણ કે અલ્લાહ તરફથી ઇલ્મ લઈને આવેલા છે, કુરાન જાણે છે. હવે ખુદાવંદે આલમે એક સિસ્ટમ રાખી છે કે હે રસૂલ, એ વહી ત્યારે જ લોકો સામે પહોંચાડવાની કે જ્યારે અમે તારી ઉપર વહી નાઝિલ કરી. હવે ઘણી વખત એવું બનતું કે જિબ્રાઈલ
આવે અને કુરાનની તિલાવત કરે, એ પહેલા રસૂલે ખુદા આગળ કુરાનની તિલાવત કરવા લાગતા. આ કુરાનની ચોખ્ખી આયત છે. અગર વાતની યકીન ના આવે, સૂરે તાહા આયત નંબર 14 માં જોઈ લે કે ખુદાવંદ આલમ ચોખ્ખું કહે, વલા તઅજલ બિલ કુરઆન મિન કબલ અન યગદા ઇલૈકા વહયુ, કે રસૂલ ઉતાવળ ના કર એટલે સુધી કે વહી તારી ઉપર સંપૂર્ણ રીતે પડવામાં આવે, એના પહેલા તું બોલી ના નાખ. અહીંયા રસૂલે ખુદા ઉતાવળ કરી મોહબ્બતના કારણે કે ભાઈ કુરાનની તિલાવત આવી છે તો જલ્દી કર નાખે. ઉતાવળ ના કર, શાંતિ રાખ. પહેલા હઝરત જિબ્રાઈલ વાત કરી લે, પછી તું વાત કર. આ બધી વસ્તુ આપણી સામે ખુદાવંદ આલમ એક્ઝામ્પલ આપે છે, કુરાનના એક્ઝામ્પલ, કે જો નબીઓએ જ્યારે ઉતાવળ કરી અમે એને ગિરફ્તારીમાં મુબતલા કર્યા. ભલે એ વસ્તુ હરામ સુધી નહોતી પહોંચી, પરંતુ નબીના દરજ્જાની વસ્તુ શોભતી નથી કે એ એની જિંદગીમાં ઉતાવળ કરે. પરંતુ આપણે જેમ કીધું કે ઉતાવળ બે જગ્યાએ હોય છે, એક સારા કાર્યોમાં હોય છે અને એક ખરાબ કાર્યો, આપણા નોર્મલ કાર્યોમાં, કે જેમાં આગળ જો ઉતાવળ કરી તો એમાં પછતાવો થશે, અને ઓલામાં આગળ જો શાંતિ રાખી તો હાથમાંથી સવાબ ચાલ્યો જશે. પરંતુ ખુદાવંદી આલમે ઇન્સાનને જે પેદા કર્યો છે એ ઉતાવળો પેદા કર્યો છે. ખુદાવંદી આલમ સૂરે અંબિયા આયત નંબર 63 માં ઇરશાદ ફરમાવે છે, ખુલિકલ ઇન્સાન મિન અજલ, ઇન્સાનને ઉતાવળો પેદા કરવામાં આવ્યો છે. હવે આપણે ખુદાને સવાલ કરીએ કે ખુદાયા, તે અગર જો અમને ઉતાવળો પેદા કર્યો છે તો અમે ઉતાવળ કરવાના છે. હવે તું ખુદાએ ના પાડે છે, એ જ આયતમાં ખુદા ના પાડે છે, સઉરીકુમ આયાતી ફલા તસ્તઅજિલૂન, હું તમને મારી નિશાનીઓ દેખાડીશ, તમે ઉતાવળ ના કરો. એક જ આયતમાં ખુદાવંદ આલમ કહે છે કે આ ઇન્સાન, મેં તને ઉતાવળો પેદા કર્યો, અને પછી ખુદા કહે કે તું ઉતાવળો ના થા. એક આપણને હસવા જેવી બાબત લાગે ને કે આપણી પાસે ઉતાવળ જેવી ફિતરત છે. એમ નહીં કે ભાઈ આપણે ઉતાવળા થઈ ગયા, નહીં, ફિતરત પેદાઈશ કે આપણે ઉતાવળા છે. નાના બચ્ચાને આપણે જોશું, એની સામે ખાવાનું રાખીએ, દૂધ રાખીએ, નાનું બચ્ચું 5-6 મહિનાનું, એની માં એને ખવડાવવાની જ છે, છતાં પણ છોકરો ઉતાવળ કરીને લેવા જાય, ડોળફોડ કરે. અહીંયા ફિતરતન ઉતાવળ છે ઇન્સાનની જિંદગીમાં. અને પછી ખુદાવંદ આલમ કહે છે કે ફલા તસ્તઅજિલૂન, હવે તો ઉતાવળ ના. કેમ પોસિબલ થાય બે વાત? હવે આ વસ્તુને સમજવી બહુ સિમ્પલ અને આસાન છે. ખુદાવંદ આલમે આ ઉતાવળ જે ઇન્સાનમાં રાખી છે એ એક સારી વસ્તુ છે. અગર જો ઉતાવળ ઇન્સાનમાં ના રાખી હોત તો પણ પ્રોબ્લેમ હોત. હવે કોઈ માણસ પ્યાસો છે, એટલો પ્યાસો છે કે એની આગળ જો થોડી વાર હજી પાણી ના દેવામાં આવે તો એની રૂહ એના બદનમાંથી નીકળી જાય. હવે આપણે આગળ જો ઉતાવળા ના હોય, આલો દઈએ છે ધીરે ધીરે, ત્યાં પાણી પહોંચાડવા જાય એ માણસ મરી ગયો હોય. એક ડોક્ટર કે જે ઓપરેશન કરતો હોય, કોઈ ક્રિસ કાર્ડિયક કર્યો હોય, ડોક્ટર અગર ઉતાવળ કરી અને એનું ઓપરેશન ના કરે તો પછી શું થશે? ઇન્ના લિલ્લાહ થઈ જશે ઓલા માણસનો. તો ઉતાવળ જે છે દરેક જગ્યાએ ખરાબ નથી, ઉતાવળ ઘણી જગ્યાએ સારી વસ્તુ છે. એક ચાકુની જેમ છે કે ચાકુથી બટેટું પણ કપાય અને ગળું પણ કપાય. હવે આપણે શું કાપવું છે એ આપણા ઉપર ડિપેન્ડ છે, આપણે કઈ રીતે આ ઉતાવળનો ઉપયોગ કરીએ. બાકી આ ઉતાવળ બહુ બહેતરીન વસ્તુ છે, પરંતુ આપણે ઘણી જગ્યાએ એવી ઉતાવળ કરી નાખીએ છીએ. આપણે અલ્લાહની બારગાહમાં ખૈર માંગવાના બદલે આપણે શર માંગી લઈએ છીએ. જેવી રીતે કે ખુદાવંદ આલમ સૂરે ઇસ્રામાં આયત નંબર 11 માં ઇરશાદ ફરમાવે છે, યદઉલ ઇન્સાન બિશર્ર દુઆહુ વ કાનલ ઇન્સાનુ અજૂલા. આપણે અલ્લાહ પાસે દુઆ માંગીએ છીએ, ખૈર માંગવાના બદલે આપણે શું માંગી લઈએ છીએ? શર માંગી લઈએ છીએ. ગદીરનો વાક્ય આપની સમક્ષ રજૂ કરીએ. નુમાન ઇબ્ન હારિસ, મૌલાએ કાયનાતની વિલાયતનો જ્યારે એલાન કરવામાં આવે છે ગદીરના દિવસે, ત્યારે નુમાન ઇબ્ન હારિસ ઉતાવળ કરે છે કે હે રસૂલ, અગર જો તમે તમારા તરફથી અલીને જાનશીન બનાવતા હોય તો હું કબૂલ નથી રાખતો, અને અગર જો અલ્લાહ તરફથી હોય તો મારી પાસે તાકાત નથી ઇહસાન કરવાની. તમે દુઆ કરો કે આસમાન ઉપરથી પથ્થર આવે, અઝાબ નાઝિલ થાય ને હું હલાક થઈ જાઉં. આ કેવી દુઆ કરે છે? ખરાબ દુઆ, પોતા માટે ખરાબ દુઆ કરે છે. વિચાર નથી કરતો બેસીને કે ભાઈ અગર જો અઝાબ આવી ગયો, હલાક થઈ જઈશ, અઝાબમાં જહન્નમમાં રહેવું પડશે હંમેશા. પરંતુ અત્યારે જરાક સબ્ર કરી, ઉતાવળ ના કરી અને અલીની વિલાયતને કબૂલ કરી લો તો એ મારા માટે સારું છે. અને આ માણસ ન તો રસૂલની વાતને કબૂલ રાખતો, ન તો અલ્લાહની વાત ઉપર, અલ્લાહના હુકમ ઉપર તાકાત રાખતો. ખુદા પણ જે છે અઝાબ નાઝિલ કરે છે કે
કે જે ખુદાવંદ આદમ શાયદ આ કુરાનની આયત એનો મિસ્દાક હોય, સઆલા સાઇલુન બિઅઝાબિન વાक़િ, કે એક માણસ સવાલ કરે છે અલ્લાહની બારગાહમાં કે એના ઉપર અઝાબ નાસિલ થાય. આ કેવી દુઆ કરે? આ ઇન્સાનની ઉતાવળ છે, એના કારણે આ હરામ દુઆ અથવા તો આ અઝાબની દુઆ કરે છે. ખરાબ દુઆ ઇન્સાન અલ્લાહ પાસે માંગે છે. અને સૂરે બકરામાં ખુદાવંદ આદમ આયત નંબર 216 માં ઇરશાદ ફરમાવે છે, અસા અન તુહિબ્બુ શૈઅન વ હુવા શર્રુન લકુમ, કે તમે ઘણી વસ્તુને પસંદ કરતા હોય, તમને સારી લાગતી હોય, પરંતુ આ તમારી ઉતાવળના કારણે એ વસ્તુ તમારા માટે સારી ના હોય, બલકે એ વસ્તુ ખરાબ હોય તમારા માટે. તમે ભલે ગમે એ વસ્તુને દોષ રાખતા હોય, પરંતુ પોસિબલ એ વસ્તુ તમારા માટે સારી ના હોય. અને ઘણી વસ્તુ તમને અણગમતી હોય, એ પોસિબલ તમને સારી ના લાગતી હોય, પરંતુ એ જ વસ્તુ તમારા માટે બહેતર હોઈ શકે છે. એક સલાત આપણે મોહમ્મદ વાલે આપણે હંમેશા કોશિશ કરીએ કે આપણા કાર્યોને જોઈએ કે અગર જો એની શરાયત પૂર્ણ છે તો એ કામમાં હાથ નાખીએ, પરંતુ અગર એ કામમાં શરાયત પૂરી નથી, દાખલા તરીકે છોકરીનું માંગવું આવ્યું, હજી આપણે તહેકીક નથી કરી, બિસ્મિલ્લાહ ના કરી નાખીએ, પૈસા જોઈને પહેલા તલાશ કરીએ છોકરાની. આકિબત ને વિચારે, અગર જો આમને માપી દીધી, છોકરો ખરાબ નીકળ્યો, કોની જિંદગી ખરાબ થવાની? આપણી દીકરીની જ જિંદગી ખરાબ થવાની. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક માણસ આવે છે, અને કહે છે, યા રસૂલલ્લાહ, મને નસીહત કરો. રસૂલે ખુદા કહે છે કે હું નસીહત કરું તો તું માનીશ? ભલા યા રસૂલલ્લાહ, હા માનીશ. રસૂલે ખુદા બીજી વખત પૂછે કે અગર જો હું નસીહત કરું તો માનીશ? તો કે હા રસૂલલ્લાહ, માનીશ, એટલા માટે તો નસીહત લેવા આવ્યો છું. ત્રીજી વખત રસૂલે ખુદા પૂછે છે. જ્યારે 3 વખત એની પાસેથી તાકીદ લઈ લીધી, ત્યારે રસૂલે ખુદા આ હદીસને ઇરશાદ ફરમાવે છે, ઇઝા હમમતા બિઅમરિન ફતદબ્બર આકિબતો, જ્યારે કોઈ કામની વિચાર કર્યો તો ઉતાવળ ન કરી નાખે એ કામમાં હાથ નાખવાનો, બલકે એના અંજામ વિશે વિચાર કર. આપણે આ બાબત જરાક જુમાના ખુતબામાં પણ લઈ લીધી કે હઝરત આદમ અલૈહિસ્સલામ ઉતાવળ કરી અને ફળ ખાઈ લીધું. અગર જો એની આકિબત ઉપર વિચાર કર્યો હોત તો શાયદ દુનિયામાં જે રીતે એને મોકલવામાં આવ્યા એ રીતે મોકલવામાં ના આવત, શાયદ બીજી રીતે હોત. ઇસ્માઇલ ઇબ્ને અહેમદ સામાનીનો વાક્યો, એક હિસ્ટોરનો વાક્યો છે, જરાક આપણે સમક્ષ રજૂ કરો તો ખરાબ નથી. ઇસ્માઇલ ઇબ્ને અહેમદ સામાની, કે જેના પાસે એક નાનકડી હુકુમત હતી, અને એક બીજો હતો, એનો દોસ્ત હતો કે એનો ભાઈ હતો, કે જેનું નામ અમ્ર ઇબ્ને લૈસે સફારી, કે જે બહુ મોટી હુકુમતનો માલિક હતો. પરંતુ હવે બંનેની હુકુમત એક બોર્ડર ઉપર પડતી હતી. આની હુકુમત પૂરી થાય અને આની નાનકડી એવી હુકુમત શરૂ થાય. શું કરે છે? અમ્રને લાલચ થાય છે, અમ્ર ઇબ્ને લૈસે સફારીને લાલચ થાય છે કે મારી પાસે એટલી હુકુમત છે મોટી, તો આવડી આ નાની હુકુમત પણ હું મારામાં દાખલ કરી લઉં તો મારી આવક પણ વધે અને મારી હુકુમત પણ હજી છે એના કરતાં વધારે મોટી કહેવાય. ઇલિયાસ ઇબ્ને અહેમદ સામાની એને પત્ર લખે છે કે હે આમર, તું ભલો માણસ છે, વર્ષોથી આપણે આ હુકુમતમાં, તું તારી હુકુમત સંભાળે છે, હું મારી હુકુમત સંભાળું છું, કંઈ પ્રોબ્લેમ નથી, કાંઈ પણ કોઈ જાતના પ્રોબ્લેમ નથી, તો શું કામ તું અમારા ગામ ઉપર હુમલો કરવાની વિચાર કરે છે? તું તારી રીતે જીવ, અમે અમારી રીતે જીવવા દે. અમે નાની હુકુમત વાળા છીએ, અમને ખબર છે કે તને નહીં પહોંચી શકે. તેમ છતાં પણ અમ્ર ઇબ્ને લૈસ સફારી માનતો નથી અને લશ્કર તૈયાર કરીને એના ઉપર હુમલો કરવા જાય છે. ઇલિયાસ પણ આગળ વધી અને પોતાનું લશ્કર તૈયાર કરે છે અને લડાઈની શરૂઆત થાય છે. થોડાક વખત લડાઈ ચાલે છે. હવે બધા આ ઓફિસરો જે હતા, ઇસ્માઇલ ઇબ્ને અહેમદ સામાની, કે જે નાની હુકુમત વાળા હતા, એના બધા ઓફિસરો, જનરલ હતા બધા, એ કહે છે કે હવે 1-2 દિવસમાં આપણે લડાઈ હારી જવાના છીએ, સામે લશ્કર વધારે છે, બધી વસ્તુ મોટી છે. શું કરે? પત્ર લખે છે આમર ઇબ્ને સફારીને, કે આમર, અમે તારા વફાદાર છીએ, અમે તારો ગુરુ નથી ચાહતા અને અમે તને રાય દઈએ છીએ અને તને તારી માટે કઈ જે પણ તું ખિદમત કે અમે કરવા માટે તૈયાર છીએ. એક માણસ જે છે એને બધા જનરલ ઓફિસર જે છે એ પત્ર લખે છે. પત્ર લખવાનું કારણ પણ એ કે અગર જો પત્ર નહીં લખે ને હારી ગયા તો પછી આ ઇસ્માઇલ ઇબ્ને અહેમદ સામાની આપણને જીવતા નહીં મૂકે, અથવા તો આપણને ભાગી જવું પડશે ને બહુ સામાન્ય એવી જિંદગી જીવવી પડશે. તો આ લાલચ અને ડરના કારણે પત્ર લખી નાખે છે. ઇત્તફાકન બીજા દિવસે થાય છે એવું
કે અમ્ર ઇબ્ને લૈસે સફારીને કેદ કરીને લાવવામાં આવે છે. આ ઇસ્માઇલનો એક પ્લાન બનાવ્યો હતો કે ભાઈ અગર જરાક પણ ફરવા નીકળે તો લડાઈ ઉપર વધારે ધ્યાન ના દેજો અને એને પકડીને લાવવામાં જરાક વધારે ધ્યાન દેજો, તો જ આપણે આ લડાઈને જીતી શકીશું. ઇલિયાસે પ્લાન બનાવ્યો અને ઇત્તફાકન આ અમ્ર પકડાઈ પણ ગયો. એવી રીતે હવે પકડાઈ ગયો એટલે એના ઘોડાને લઈ અને બાંધીને મેદાનની વચ્ચે લાવવામાં આવ્યો કે તમારો બાદશાહ તો અમારા કબજામાં આવી ગયો છે, અમારા હાથમાં આવી ગયો છે. તો હવે જ્યારે બધાએ જોયું કે એનો ઘોડો પણ આ બધાના કબજામાં છે, એટલી મોટી હુકુમત, એટલું મોટું લશ્કર હતું, બધાના જીવ જે છે ઢીલા પડી ગયા, બધાનો જોશ ઢીલો પડી ગયો અને બધા મેદાન મૂકીને ભાગવા લાગ્યા, અમુક કેદ થઈ ગયા ને બધું. માલે ગનીમત લેવાની શરૂઆત કરવામાં આવી. હવે માલે ગનીમતમાં એ બધા પત્રો પણ નીકળ્યા કે જે બધા જનરલે અમ્ર ઇબ્ને સફારીને લખેલા હતા. એ ઇલિયાસને આપવામાં આવે છે. ઇલિયાસ પણ એ બધા પત્રોને લે છે, જોવે છે કે આ બધાએ મારા સાથે બગાવત કરી છે. પરંતુ હવે કરે તો શું કરે? આ લોકોએ ઉતાવળ કરી અને પત્ર લખી નાખ્યા. હજી ખબર નથી કે આવતીકાલે શું થવાનું છે. ઉતાવળ કરી. હવે અગર જો ઇસ્માઇલ ચાહે તો એ લોકોને બધાને કત્લ કરી શકે છે. એક ઉતાવળ બેઇજ્જતીનું કારણ બને છે, એક ઉતાવળ મોતનું કારણ બને છે, એક ઉતાવળ પછતાવાનું કારણ. હવે આ ઇસ્માઇલ જે છે લઈને આવે છે પત્ર. હવે એ બધાના જનરલના દિલ કેવા થતા હશે. વિચાર કરીએ કે આપણે અગર ચોરીમાં પકડાઈ ગયા તો શું થાય? કે હમણાં મારો વારો આવશે, હમણાં જે છે સમાજમાં ઇજ્જત જશે, હમણાં આ પ્રોબ્લેમ થશે. માટે ઉતાવળ ના કરીએ. અમ્ર ઇબ્ને લૈસે સફારી તો પકડાઈ ગયો. ઇસ્માઇલ પણ જે છે પોતાના અફસરોને જાતો કરે છે અને કહે છે કે મને ખબર છે કે તમે બધા આ પત્રો લખ્યા છે, મારાથી બગાવત કરી હતી, પરંતુ મને ખબર નથી કોણે લખ્યા છે. ખોટું કરે છે અને બધા પત્રો બાળી નાખે છે કે હું આ વાતને ભૂલી જાઉં છું, તમે પણ આ વાતને ભૂલી જાઓ અને વફાદારી તરીકે રહ્યો અને ઉતાવળ ના કરો તમારી જિંદગીમાં. અગર જો ઉતાવળ કરશો તો એનું પરિણામ ખુદ તમને જ ભોગવવું પડશે. ખેર, આપણે આગળ વાતને વધારતા કે આપણે કઈ કઈ જગ્યાએ ઉતાવળ નથી કરતા. એક તો સૌથી પહેલું વિચાર કરવામાં ઉતાવળ નથી કરવા. આપણે ભાઈ એમ કહીએ છીએ કે ભાઈ કામ કરવામાં ઉતાવળ હોય, વિચાર કરવામાં ઉતાવળ કેવી રીતે હોય? વિચાર કરવામાં પણ આપણે ઘણી વખત ઉતાવળ કરી જતા હોય. કેવી રીતે? કોઈ માણસ કોઈક જગ્યાએથી એવી જગ્યાએથી બહાર નીકળ્યો, દાખલા તરીકે ત્યાં શરાબ વેચાય છે અને ત્યાંથી બહાર નીકળ્યો, આપણે એમ વિચાર કરવા લાગે કે આ શરાબી છે, આ બદગુમાની લાવે છે. ફિક્રમાં આગળ જો ઉતાવળ કરી તો બદગુમાની. હતા કે હદીસમાં છે કોઈ મોમિન ભાઈને તમે એવી ખરાબ જગ્યાએ જુઓ અથવા તો એવી વસ્તુમાં જુઓ કે જેનાથી હરામ નશુકો છે, તમે તમારી જાત સાથે ખોટું બોલો કે ના, તવજી કરો, બહાનું કાઢો કે ભાઈ આ માણસ જે છે કંઈક કામે ગયો હશે, કંઈક પૈસા છૂટા લેવા ગયો છે, અથવા તો કોઈનું કામ હશે, કંઈક કાગળ દેવા ગયો છે, કંઈક બહાના તમે તમારી સાથે બનાવો, પરંતુ એ માણસ સાથે બદગુમાની ના કરો. કારણ કે આ બદગુમાની બહુ ખરાબ વસ્તુ છે. ઇન્ના બઅદા ધન્ને ઇસ્મુન, કુરાન કરીમની આયત કે અમુક ગુમાન જે છે, ખોટા વિચાર જે છે એ ગુનાહનું કારણ બને છે. માટે વિચાર કરવામાં ઉતાવળ ના કરીએ. બીજી વસ્તુ, બોલવામાં ઉતાવળ ના કરીએ. આપણે ઘણી વખત બોલવામાં ઉતાવળ કરી નાખતા હોઈએ છીએ કે જેનો પછી પછતાવો આવે છે. હવે દાખલા તરીકે કોઈ સાથે બાજ્યા તો આપણે બોલવામાં ઉતાવળ કરી નાખીએ છીએ અને કહી દે છે કે આજ પછી તું મારા જનાઝામાં નહીં. અથવા તો આપણે કોઈ સાથે વડચણ થઈ, જરાક પ્રોબ્લેમ થયા તો જે આપણો દોસ્ત, દાખલા તરીકે આપણા દોસ્ત સાથે આપણે પ્રોબ્લેમ થયો, હવે એના રાજની વાત આપણે જાણતા હોઈએ છીએ, આપણે બોલવામાં ઉતાવળ કરી એના બધા રાજને ફાશ કરી નાખીએ, રાજને ખોલી નાખીએ. આ વસ્તુ ખરાબ છે, આ બીમારી ખરાબ. આ વસ્તુ કેવી પ્રોબ્લેમ થાય છે, ગીબત જેવો ગુનાહ જે છે એ એમાં મુબ્તલા થઈએ છીએ આપણે કે એની ગીબત કરી નાખીએ અને પછી પાછું સમાધાન થાય તો હવે પછતાવો થાય કે ઓલી બોલવામાં ઉતાવળ ન કરી નાખ્યો તો સારું હતા, તો જરાક નાનો એવો ઝઘડો પતી ગયો. આપણા સમાજમાં આ વસ્તુ બહુ વધારે જોવા મળે છે કે આપણે જરાક એવો પ્રોબ્લેમ થયો કોઈ સાથે, એની બધી વાત જઈને આપણે બીજી જગ્યાએ કરવા માંડીએ છીએ. જરાક એવો પ્રોબ્લેમ થયો એના નામના ગીબતના ચોપડા ખોલી નાખીએ છીએ. નહીં, તમે જરાક સબ્ર કરો, ઉતાવળ ના કરો. આજે જરાક તમારે પ્રોબ્લેમ થયો છે, આવતીકાલે તમારે સમાધાન પણ થઈ જાય. અને ત્રીજી વસ્તુ કે જ્યાં આપણે ઉતાવળ નથી કરવાની એ છે નિર્ણય લેવામાં, ડિસિઝન લેવામાં. અગર જો ડિસિઝન લેવામાં ઉતાવળ કરી નાખી, બહુ વધારે પછતાવો, હદ વધારે પછતાવો આપણી જિંદગીમાં આવે છે. સુલેહ હુદૈબિયાની આપણે વાત કરીએ. સુલેહ હુદૈબિયામાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુલહ કરવા માટે નહોતા ગયા, બલકે મક્કા હજ કરવા માટે, ઉમરા કરવા માટે જાય છે. પરંતુ ઉમરા કરવા માટે જાય છે
સુલહ ઉપર વાત આવે છે, સુલહમાં બેસે છે. સોહેલ ઇબ્ને અમ્ર સાથે સુલહના કરારદાદ એગ્રીમાં લખવા બેસે છે. રસૂલે ખુદા લખાવવામાં આવે છે, રસૂલ અલ્લાહ. સોહેલ કહે છે કે અમે રસૂલ તરીકે, અલ્લાહના રસૂલ તરીકે કબૂલ રાખતા હોત તો પછી આ લડાઈ ન હોત. તમે એ નામ કાઢી નાખો, લખો મોહમ્મદ ઇબ્ને અબ્દુલ્લાહ. લખે છે મોહમ્મદ ઇબ્ને અબ્દુલ્લાહ. કે હજી એક વસ્તુ ઉપર બિસ્મિલ્લાહ લખ્યું છે, એ પણ કાઢી નાખો, અમે અલ્લાહના નામથી જ શરૂ કરવા ચાહતા. રસૂલે ખુદા આઝાદ કાઢી નાખો, વાંધો નહીં. એક સહાબી ઉતાવળ કરીને બોલે છે, યા રસૂલલ્લાહ, આ બહુ વાયડો થાય છે, કાપી નાખો એને. રસૂલે ખુદા કહે છે, ઉતાવળ ના કર, શાંતિ રાખ, પોસિબલ. આ સોહેલ જે છે એ આપણા માટે ફાયદાકારક પણ હોય, કારણ કે સોહેલ ઇબ્ને અમ્ર જે છે કોઈ સામાન્ય માણસ નહીં હતો, એક ફસીહ માણસ હતો, બોલવામાં પાવર હતો, હોશિયાર હતો, અદબિયાત વાળો, એક સમાજમાં બાઇઝ્ઝત માણસ, ભલે મક્કાનો કાફિર માણસ, ઇજ્જત વાળો માણસ. ખેર, સુલહ હુદૈબિયા પૂરી થઈ ગઈ. રસૂલે ખુદાએ જે બધી કરારદાદ હતી કબૂલ કરી નાખી અને હજ કર્યા વગર પાછા આવે છે. રસૂલે ખુદાની વફાત થાય છે. પછી મક્કામાં હવે એક બાદશાહ એક હુકુમતને હાથમાં લીધી હોય અને ત્યાંના માણસોને ગમી ના હોય, ઘણાને ના ગમી હોય, તો હવે એ બાદશાહ જ્યારે મરે તો ત્યારે બગાવત શરૂ થઈ જાય. એવી જ વસ્તુ મક્કામાં થઈ. મક્કામાં માણસોએ પહેલેથી ઇસ્લામને કબૂલ નહોતો કર્યો. રસૂલે ખુદાએ ફતેહ મક્કા પછી ઘણાને કીધું કે હવે માફી જોવે છે તો ઇસ્લામ કબૂલ કરો. એવી રીતે ઘણાએ ઇસ્લામ કબૂલ કર્યો. તો હવે ઘણા માણસો મુર્તદ થવા લાગ્યા, ઇસ્લામથી ફરી જવા લાગ્યા. ત્યારે આજ સોહેલ ઇબ્ને અમ્ર ઊભો થાય છે અને લેક્ચર આપે છે કે તમને શરમ નથી આવતી કે તમે ગંદુ પાણી પીતા હતા, એકબીજાની રિસ્પેક્ટ નહોતા કરતા, એકબીજાને કત્લ કરતા હતા, લડાઈ ઝઘડામાં તમે તમારી જિંદગી વિતાવી, તમે તમારી અક્લનો ઉપયોગ નથી કર્યો, અને આ રસૂલે તમારી હિદાયત કરી અને હવે તમારે એના દીનથી મુર્તદ થઈ જવું છે. એ ચાલ્યા ગયા છે તો એનો કુરાન તો નથી ચાલ્યો ગયો, એના હુકમો તો નથી ચાલ્યા ગયા, અલ્લાહ તો નથી ચાલ્યો ગયો, એમ કરીને બધાને મુર્તદ થતા રોકે છે. અગર જો ત્યારે ઉતાવળ કરી, સુલહ હુદૈબિયામાં ઉતાવળ કરી એ સોહેલ ઇબ્ને અમ્રને કત્લ કરી નાખવામાં આવ્યો હોત તો શું આ મુર્તદ થતા લોકોને બચાવી શકાય? શું એ સોહેલ ઇબ્ને અમ્રને કત્લ કરી નાખ્યો હોત તો એ સુલહ થાત કે પછી લડાઈ થાત? શું રસૂલે ખુદાને પછીના વર્ષે હજ કરવા મળત કે ના મળત? લગભગ પોસિબલ ના હોત. જે શાંતિથી હજ કરવા મળે એ હજ કરવા ના મળે. જે ગદીરનો વાક્યો પેશ આવ્યો આખરી હજમાં એ પેશ ના આવી શકત. આ બધી વસ્તુ જે છે ત્યારે થઈ જ્યારે નિર્ણય લેવામાં ઉતાવળ ના કરીએ, પરંતુ આપણે એક નિર્ણયમાં ઉતાવળ કરી ગયા, જિંદગીભરનો પછતાવો આપણી સમક્ષ. મારે ઓલા સાથે નથી બનતું, પરબારો બાયકોટ કરી નાખો, એને ખિલાફ બોલવા લાગો, એનો ખરાબ કરી નાખો. આ વસ્તુ ઉતાવળ, નિર્ણયમાં ઉતાવળ, ડિસિઝનમાં ઉતાવળ બહુ જિનાયત આપણી જિંદગીમાં લાવે છે, કડવાહટ લાવે છે. ઇન્શાલ્લાહ કોશિશ કરીએ કે આપણે આપણી જિંદગીમાં ઉતાવળ ના બનીએ એવી વસ્તુમાં કે જ્યાં ઉતાવળ ના કરવી જોઈએ, અથવા તો એવી જગ્યા ઉપર કે જ્યાં હજી શરાયત કામિલ નથી. પરંતુ શરાયત કામિલ છે. એક માણસ બિચારો ગરીબ છે, પૈસાની જરૂર છે, કહેવામાં હદીસમાં છે ઉતાવળ કરો, પૈસા આપી દો, એની મુશ્કેલાતને હલ કરો એ પહેલા કે બીજા કોઈ થકી એ માણસ એની મુશ્કેલાતને સોલ્વ કરી નાખે. તો જ્યાં શરાયત પૂરી હોય ત્યાં જ ઉતાવળ કરો, એના સિવાય ઉતાવળ ના કરો, બલકે શાંતિથી કામ કરો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.